આ લોટ બાંધવો, વણવું, ફાટવા તૂટવાની ઝંઝટ વગર ભરેલા ડુંગળીના એકદમ ચટપટા પરાઠા બનાવવા માટે 1 કપ જેટલો ઘઉંનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, હલકા એવા અજમા એડ કરી, થોડા લીલા ધાણા અને 1 કપની સામે 1/2 કપ પાણી એડ કરી એકદમ સ્મૂથ એવું બેટર બનાવી લઈએ. બેટરને સાઈડમાં રાખી ડુંગળીને આવું લાંબુ લાંબુ કટ કરી એમાં લીલા ધાણા, તીખાસ માટે લીલા મરચા, થોડું આદું ઘસેલું, 1 ચમચી જેટલી વરિયાળી, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલો આમચૂર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો, બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દેવાની છે અને આપણું અહીંયા ચટપટું સ્ટફિંગ બનીને તૈયાર છે. હવે કડાઈમાં હલકું એવું તેલ લગાવી આપણે જે બેટર બનાવ્યું છે હલકું એવું પાથરી દેવાનું છે, ઉપરથી કવર કરી ઉપરની સાઈડ ડ્રાય થાય એટલે એની ઉપર આ રીતે સ્ટફિંગ પાથરી દેવાનું છે. જેટલું તમને પસંદ હોય એટલું સ્ટફિંગ તમે પાથરી શકો છો. ઉપરની સાઈડ ફરી પાછું બેટર છે એકદમ પાતળી લેયર કરી દેવાની છે. ડુંગળી બધી કવર થઈ જાય એ રીતની આપણે લેયર કરી દઈએ, ઉપરથી એને કવર કરી દઈએ અને ડ્રાય થાય ત્યાં સુધી થવા દઈએ. ઉપરની સાઈડ ડ્રાય થઈ જાય એટલે હલકું એવું તેલ લગાવી એને આપણે પલટી લઈએ. તો આપણું અહીંયા પરાઠું છે એક સાઈડથી શેકાઈને રેડી થઈ ગયું છે. તો સેમ બીજી સાઈડથી પણ એવું જ ક્રિસ્પી શેકી લઈએ અને ગરમા ગરમ અહીંયા આપણા ભરેલા ડુંગળીના પરાઠા તૈયાર છે. તો રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને ડિટેલમાં વિડીયો જોવા માટે બાયોમાં લિંક આપેલી છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.